નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ સર્જાયો છે। આ કુદરતી હોનારતમાં અનેક મકાનો ધરાશાયી થયા છે। આ દુર્ઘટનામાં 60થી વધુ લોકોના મોત થયા છે। ભૂકંપ અંગે હજુ પ્રારંભિક અહેવાલ નુકસાન અને જાનહાનિની ઘટના સામે આવી છે। ઘણા લોકોના કાટમાળમાં ફસાયા છે। અનેક ઇમારતો ધરાશાયી ભૂકંપ એટલો તીવ્ર હતો કે ઘણી ઇમારતો, ખાસ કરીને જૂની ઇમારતો, સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે। જેમને બચાવવા માટે ફિલિપાઇન્સના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ તેમને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે। કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે। ભૂકંપને કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ સ્પષ્ટ, પરંતુ પ્રારંભિક અહેવાલો નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ થઈ છે। અધિકારીઓ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપનો અનુભવાયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો હતો અને લોકો તેમના ઘરોને ઓફિસમાંથી બહાર દોડી જવા મજબૂર થયા હતા। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।